આ વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે। જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને ઈ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો। અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં। બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો। થેન્ક યુ। હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે। તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં। એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો। સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે। આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે। મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં। બને એટલું જલ્દી ઓર્ડર દઈ દે। ચલો એ વાના દિયા બધી થઈ ગયા છે। કૈલાસ એવા પ્રશ્ન બતાવે છે। બતાવે છે बाल गुड मॉर्निंग जय श्री कृष्ण जय द्वारकाधीश। गुड मॉर्निंग जय श्री कृष्ण जय माता दी जय द्वारकाधीश। बधाई दर्शकों ने मारा जय श्री कृष्ण जय द्वारकाधीश। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। बधाई दर्शकों ने मारा जहाँ जाती जय गणपति बापा जय बधाई नवीन एवा कोटि कोटि प्रणाम गणपति बापा बधाई देवी देवता बधाई दर्शकों ने दूर करना एवा गजानन बधाई दर्शकों ने जय श्री कृष्ण। हालो मित्रों नास्तो करी अने नानु मोटું ઘરનું કામ કરી અને આનંદ કરીએ। चलो गुड मॉर्निंग सरस मजानी थी गई है બધા મિત્રોને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ। તો સવારમાં ફ્રેશ થઈ ગયા છીએ, મસ્ત સવાર થઈ ગઈ છે। અંજલિ પણ સ્કૂલે વહી ગઈ છે, એનો નાસ્તો મસ્ત ઘરે બની ગયો છે, નાસ્તો રેડી થઈ ગયો છે। અહીંયા બા ફૂલ પણ લઈ આવ્યા છે, ફૂલી આપણે ભગવાનને ચડાવી દી। આજ તો સોમવાર છે તો ગીરીના પાન પણ ચડાવી દી। અને કરાને પપ્પા નાસ્તો કરવા બેસી ગયા છે। ગુડ મોર્નિંગ નાસ્તો કરવા બેસી ગયા એમને। ચાલો તમે નાસ્તો કરી લો, હું ફૂલ ભગવાનને ચડાવી દો। અહીંયા આપણે દીવાબત્તી પણ સરસ થઈ ગયા છે। ફૂલ ચડાવવાનું બાકી હતા, બાપ પહેલાં ચડાવી લે પછી આપણે ફૂલ ચડાવી દઈએ। તો આપણે ફૂલ પણ ચડાવી દઈએ ભગવાનને। ચાલો અહીંયા બા પણ નાસ્તો કરવા બેસી ગયા બા। હા હાલો મિત્રો નાસ્તો કરો। રોટલી છે, ચા છે, દહીં છે, ચેવડો છે, અથાણા પણ કાંઈ ખાઈ નથી। હા ઉનાળો છે ને એસિડિટી જેવું થઈ જાય ને, હમણાં ઉનાળાના ન ખવાય। આજ કેમ છે તબિયત સારી છે આજે? બે દી થતો થોડુંક આખું શરીર ને એવું દુખતું કાબા મજા બગડી ગઈ છે। હા થોડું લૂઝ લાગે તબિયત બાની પણ। તો અહીંયા બધા સરસબેન શું કરે છે? જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ। પણ બાંધે છે કાજીબેન સુતા છે કા? વેલી ઉઠી ગઈ તાસ તો સુતી છે। માથે સુતો છે, ઘણા ભાઈ તો નાસ્તો કરીને વહી ગયા કા? ચાલો મારે થોડો ઘણો નાસ્તો થાય પછી નાસ્તો કરવા બેસી જાય। તો ચાલો મેં બપોર થઈ ગઈ છે, બધું કામકાજ કરીને રેડી થઈ ગયા છીએ ને આપણે બનાવીએ છીએ કાપરાચી। આપણે ફ્રી થઈ ગયા છીએ ને કામકાજ કરીને। તો જા શરબત પીવો છે તારે હે? તો આપણે વરિયાળીનું શરબત બનાવીએ છીએ પ્રાચીના દાદા માટે। કાપરાચી જો 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 પીવા માટે જો। અરે વાહ પ્રાચી
આ પેલા બટેટા મૂકી દે રાજી, એક એક બટેટા મૂકી દે મારી દીકો. હા આમાં મૂકો, હાલો આમાં મૂકો. જો બધા બટેટા એને જ દેખા છે. મૂકો. હા અરે હા મૂકી દો. જો બધા બટેટા એમાં મૂકે છે, કામ કરવા લાગે છે મને પ્રાચી. કા પ્રાચી? હા મૂકી દો મારી દીકી. વાહ જો બટેટા નાખે છે એમાં. જો જો હલો મૂકી દો. અહીંયા નહીં, હામે હામે. આમાં મૂકી દે બેટા. ઓલા મૂકી દો. અરે વાહ જો કેવું કામ કરવા લાગે છે. તો ચાલો રસોઈનું ટાણું થઈ ગયું છે. પેલા શરબત ને એવું પી લે. કાપડા છે શરબત પીવો ને? હા જેને શરબત પીવું છે પેલા શરબત ને એવું પી લે. એના દાદાને પણ શરબત પાઈ દે. તો ચાલો અહીંયા કરેના પપ્પા શરબત પીવે છે. કેવું શરબત થયું? બરાબર થયું છે કે મોવું થયું છે થોડુંક? બહુ એવું નથી કીધું આજે. હવે પ્રાચીબેન જો બોલાવે છે. હા હજી એને બરફ ખાવો છે કા? હે હા ઊભી રે, બરફ આપું, ઊભી રે. હા જો અમારે પ્રાચીબેન જો બરફ ખાવા માંડ્યા છે. એને બરફ જ ભાવે, વારા ઘડીએ બરફ માંગે છે આજ તો. તો હવે આપણે બાપા છે જઈ બહાર શાક સુધારે બેસાડી દીધા છે. બહાર શાક સુધારે છે. બહારનું સબ્જી કર્યું છે બા? હરગવો બટેટા હરગવો એમ ને? ખાલી સરગવો કાંઈ બીજું નાખવું છે એમાં કાંઈ કે બટેટા નાખશું. સરગવા બટેટાનું શાક એમ ને? તો ચાલો બાનો ફોન પણ એવો છે. મધુરમી એવો કરણ ક્યાં ગયો? હે આવે છે? તો ચાલો મિત્રો અહીંયા આપણે રસોઈ પણ તૈયાર થઈ ગઈ છે. હવે એક રોટલી બાકી રહી છે. તો અહીંયા સરગવા બટેટાનું શાક રેડી થઈ ગયું છે. અહીંયા મેં આજે દહીં વડા કરવા છે. અંજલી ને કરણ ને માધવને કહે છે કે દહીં વડા ભાવે તો દહીં વડાની આજે ફૂલ રેસીપી તમને આપશું. તો આ દહીં વડાનું મેં પીસી નાખ્યું છે. આ પીસીને રેડી કરી નાખ્યું છે. આ આપણી સેવ પણ રેડી થઈ ગઈ છે. આ દાળ રેડી થઈ ગઈ છે અને ભાત પણ રેડી થઈ ગયા છે. હવે આપણી આ બધા આવે એટલે ગરમા ગરમ રોટલી કરવાની છે. ને બધાને બેસાડીને ગરમા ગરમ રોટલી આપણે દેતા જઈએ. ને અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા હોય તો અમારે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો અહીંયા બા પણ જમવા બપોરનું બેસી ગયા છે. કા બા બેસી ગયા? હા મેં જમી લીધું. હરગવાનું શાક, હા બટેટાનું, હા, દાળ ભાત. ને દાળ ભાત લીધા છે એમ ને? હવે તો અહીંયા ઘનાભાઈ જમી લીધું? ઘનાભાઈ હા હવે આરામ કરો છો એમ ને? હવે પછી પાછું તો 2 વાગે જવાનું થાય તમારે. હા એમાં થા એમાં બેસી ગયો? હા હું જમસ રોટલી. હે લાવ્યું હરગવાનું શાક તને? હે હા એથી હાડકા મજબૂત થાય. કાગના ભાઈ હરગવો તો બહુ કેલ્શિયમ વાળો કહેવાય. ગોઠણના હાંધા માટે તો બહુ જ સારું. એમાં કેલ્શિયમ હોય. હરગવાના તો પાન હોતા ને ઓલા કરે છે. પાનની ભૂકી બનાવીને પીવે. હરગવાના પાનના, લીલા પાનના ભજીયા બહુ સારા. હા ભજીયા હોતા બનાવે હાસ. હરગવાના ફૂલ ઉગડે ને હા હા ઢેબરામાં નાખે. વાડીવાળા તો કેટલો એમાં ધંધો કરે છે. હરગવાના પાન હોય ને એની ફાંકી બનાવે જ છે. અને એનો છાશનો મસાલો હોત બનાવે. હા હા એનો મસાલો છાશના મસાલામાં હરગવાના પાન સાંયે મૂકીને આપણે એવું કેમ આપણે ભારતી બેનને મસાલામાં છાશના મસાલામાં પુદીનો નાખી દીધો, કોથમરી નાખી દીધી. એમાં હરગવાના પાન સાંયે મૂકીને એ નખાય. હા એ કેલ્શિયમ વાળો કહેવાય. હા તેલ બહુ જ થોડુંક આમ લીલું લીલું તરે છાશમાં. એ તો બહુ જ સારું. એમાં હરગવાના પાન પણ એનો ભૂકો છે એ બધું કટું તમારા શરીર માટે તો બહુ જ સારું હોય છે. તો ચાલો બધા મિત્રો જમવા અમે જમી લઈએ. અમે પણ જમવા બેસી જઈએ. તો ચાલો બધા મિત્રો ગુડ ઇવનિંગ. તો સાંજ પડી ગઈ છે આપણે અને અહીંયા બા બેસી ગયા છે અને અમારે આવ્યા છે ઘરે મહેમાન. કબા આ છે મોટા દાદા ભીખા દાદાના નાનો દીકરો, ભીખાભાઈના નાના દીકરા એટલે કે મનીષભાઈ. મનીષભાઈના ઘરવાળા જયશ્રીબેન. છોકરા બહાર રમે છે, ભાવનગરથી આવ્યા છે અને હરિદ્વારમાં સપ્તાહમાંથી બદલી કેદાર જવાની વાતો કરે છે બધું. તો ફાઇનલ જ છે ને કા મનીષભાઈ જવાનું? એ દાદા પણ બેસી ગયા છે, રાજુ પણ બેસી ગયા છે. દાદા ના પાડે છે અમારે આવવાની. દાદાની હવે તબિયત ખરાબ થઈ જાય છે સમજે. લાંબી મુસાફરી પછી નો થાય હોય અત્યારે. તો મનીષભાઈ ને ખબર હશે કા મનીષભાઈ?
ભાઈગાને બસની વાહે ગઈ ગયા અમે બે તો લાઈન મેં માં કીધું ક્યાંય કીધા મન્યો કે હું બોલતો તો તુંય દર્શન વગર નો રહે ઈ ક્યાંય નહીં જમી ત્યાં બે ગયા તા નહીં આપણે બે કોઈ ગોતવા હા, ગોતવા. બીજી. ઈ આવી તો મલ્લિકાર્જુન બી એ કહેતા કોઈ કોઈની ભાષા સમજે મલ્લિકાર્જુન આપણે આંધ્રની ભાષા આપણી નો સમજી ઈ તો દુકાનવાળાની મોબાઈલ ઈ ઘણાને પારે પણ ઘણાને ફોન કરવો છે ફોન કરવો છે એમ કરી નાખી તે દીધો. મોબાઈલ ન્યા જ નાખ્યો સાથી હોય ન્યા જ વીએ ગયા હતા એટલે પછી હવે દાદાને લઈ જાવ એ તો ધ્યાન રાખવું પડે મને એને એમ થાય કે આ બધાને આંખવા છે ને હમણાં જ પાછો વી આવે એને ઘડીકમાં વહી આવો એમ. એને હિન્દી બોલતા આવડે નહીં હિન્દીનું બોર્ડ વાંચતા આવડે નહીં હા. પછી એની વાહે જોડે કોણ આખા દિવસની આવી હતી મજા. અમારી બેન આવી હતી મજા. પણ હાઈલાવામાં હાઈલા સામ ચાર રસ્તા પાડતો હોય કે રસ્તે જાવ તો અહીંયા મનીષભાઈના ઘરના પણ બેસી ગયા છે અહીંયા બધા વાતીએ ચડી ગયા છે હવે પેલા જે જાત્રામાં ગયા હતા ને મહિનાદીની જાત્રામાં એમાં એ રાજકોટ વાળો જહ નહીં ઓય, એ વળે. ખાવાય આપે ને કોઈ હાસવે નહીં ઓય રામેશ્વર બાની દવા જાત્રા મળી જે ગયા હતા એની સરસ મજાની વાતો કરે છે બા ઈ ભટુરે કીધું તું ઈ કે તો મને ફોન કરજો એવું ડોક્ટરને સમજાવી દે કે રામેશ્વર ત્યાં તો રામેશ્વરને કન્યાકુમારી બે ઠેકાણ લીધી ત્યારે તો રામેશ્વર દવા આવી હતી. પણ ઈ કે મને ઈ રાજવાલાની ઓલ મવાન દવા કરતા ઈ દવા મજા આવી હતી ખાવાનું ભાવે હાલી એટલે બધું હોય ત્યાં જ્યાં દવા ઈ લીધી હતી એમને ત્યાં લીધી આ હતી એમાં રેડિયામાં નહોતા મરી જાય એવા હતા ને એમાં બારે જોતલી ને શારદામને સાતરા કરવી પછી કે આ ઠાઠડી ને નાખે એમ તો નહીં ખાતા અમે તો માંદા હતા પેલી મને ખબર ચડાઈ દીધો તો સરયુ નદીમાં હવે હાથ એકમ ડૂબકી મારી ને મને તો નહીં આવડે નહીં. એનો ભાઈ સરિયો નહીં પેલો ખા નરમદામાં એમ નહીં ઓલો સરયુમાં તમે બધાય નહોતા અમે બે કાકો દીકરો જ હતા આપણે- ને હવારના પોરમાં સરયુ નદીમાં એને ડૂબકી મારી હવે મને તરતા આવડે ને એને તરતા આવડે તી તો એ જ આગા મેં કીધું હમણાં પછી મને આવડે તો શું કરવું અને છેડે ડૂબકી મારીને એને આપસરીમાં પડી ગયા કે હારું કડ મારા પગ હેઠળ થાય છે પણ મને એમ થાય કાકા છે કે મારા સરીરમાં હું ભાંગું કે બહાર આવીને મેં કીધું, મારા ચશ્મા મને થોડા દીધા કે આમ ગોતવા દો હવે ન દે. તો ચાલો મિત્રો અહીંયા જાત્રાની વાતી બધા ચડી ગયા છે કાબા હા બોલ તો ચાલો મિત્રો હું ને પ્રાચી બે દહીં વડા કરવા બેસી ગયા છે હે પ્રાચી હામુ જો કાઢે જો પાચી તો અહીંયા આપણે જો વડાનું બપોર મેં પીસી નાખ્યું છે સવારમાં દાળ પલાળી દીધી હતી બરાબર મગની દાળ ને થોડીક અડદની દાળ નાખી છે બધું પીસી નાખ્યું હતું પછી આમાં આદુ મરચાંની પેસ્ટ નાખી છે મીઠું નાખ્યું છે ને આટલું આપણે જીરું નાખીએ છીએ જીરું છે તારે તીખા નાખવા છે તીખાનો ભૂકો થોડોક નાખ્યો દહીંમાં લગભગ તો ન હોય નાખવો છે થોડોક તો થોડોક નાખું બરાબર થોડોક તીખા ચાટું નાખીએ હા. આપણે ને થોડીક કોથમીર પાછી. નાખી બરાબર એમ પ્રાચી? હા તો આને એકદમ હલાવવાનું છે આ હારો હાલ જો પણ કવરાવે સારું હાલ પાછી તો પણ ઊભી થતા શીખી ગઈ તો પકડીને ઊભી થઈ જાય હે પાછી ડગી 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 થા ડગી ડગી જો આને એકદમ હલાવો એટલે ફૂલી જાય હે મસ્ત નો આથોય આવી ગયો છે સરસ આથો આવી ગયો છે ઓલું તો તમે તરત જ પીસીને કરો ને તો એને ખૂબ જ હલાવવાનું 15-20 મિનિટ હલાવવાનું એને એકદમ હલાવીને એટલે હાથા જેવું આવી જાય ને એકદમ વ્હાઈટ વ્હાઈટ થઈ જાય એટલે એને વડા સરસ થાય આપણે અત્યારે આ હલાવી લઈએ હવે પછી તળીએ એમાં થોડાક તીખાનો ભૂકો તીખા તમે નાખી નાખશું દો થોડા અને પછી મીડિયમ ને બહુ તેલ નહીં આવવા દેવાનું નાનું નકર કાચા રહે અંદર મીડિયમ ફ્લેમ રાખી મેં એકવાર તેડા પણ કાચા રહ્યા ઈ ફૂલ તેલ આવી ગયું બહાર લાલ થઈ ગયા બહાર લાલ થઈ ગયા અંદર કાચા હા અને આને ખાવું છે પાછી કાચું થોડું ખવાય આવી છે મમ્મા ત્યાંની મમ્મા જો હમણાં ખાય હો અરે આ જો એ પાછી ખાંડ ખવાય ન ખવાય એવું બધું ખાનો ડબ્બો છે એટલે ખાંડ જ માંગે કાપલાજી તો ચાલો પછી હવે તળીએ ત્યારે તમને બતાવીએ તો ચાલો બા હવે આપણે મુઠિયા બનાવીએ છીએ બા કાબા હા મુઠિયા બનાવું છું મુઠિયા ઢોકળા કે આપણે મુઠિયા કહીએ બધો મસાલો છે ભાઈ કરી નાખ્યો છે કાબા એ બતાવો આ છે આની નીચે આવી ગયો છે ને હા આ રાગી ને બાજરાનો લોટ છે એ અંદર આવી ગયો છે હા આ સેજ ભાખરીનો કરકરો લોટ છે આ ચણાનો બેસનનો લોટ છે
અને આ કરકરો મિક્સ બધું લોટ છે અને આ દૂધી ખમણેલી છે અહીં સુધી આવી ગઈ છે અને આ આદુ મરચાં લસણની પેસ્ટ છે, ધાણા જીરું છે, હળદર છે, આ મીઠું છે, થોડોક આપણે સોડા હાજીના ફૂલ સોડા કરખાવાનો અને એક લીંબુ નાખ્યું બરોબર અને આ 3 પાવડા તેલ નાખ્યું એટલે 1 ચમચો થાય. હવે હું આને આગળ મિક્સ કરી અને પછી ઘટે પાણી નાખું છું કેમ કે દૂધીનું હોય ને એટલે ઘટે નાખવાનું રહે. પ્રાચી જો આવી ગઈ બસ કરી ગઈ નહીં હો. તો જો હાલો બા તમે લોટ મિક્સ કરો બાંધો પછી આપણે ઢોકળિયામાં મૂકી દઈ અને બાફીએ પછી બધું કાઢીએ ત્યારે બતાવી દર્શકોને બરાબર ને. હવે આ બેન જો આવી ગઈ મારી બેન. આપણે ઢોકળા હા આ મુઠિયા ઢોકળા અને ચા બધાને બહુ ભાવે અને ચટણી બહુ મસ્ત થાય. જો તમે જોઈ શકો છો જો બેન આવી ગયા. બેનને તેડવા તો પડે જ, ચોટી જાય ને એટલે તેડ 20 પડે કા પ્રાચી હે. હા હા તો બા ચાલો મુઠિયા ભાઈને રેડી કરી નાખ્યા છે. આપણે બધો મસાલો નાખ્યો 3-4 લોટ નાખ્યા અને તેલવાળા હાથ કરી અને મુઠિયા મૂકી દીધા. આપણે કેમ ઇડલી ચડે હા, ઢોકળા એમ. ચડે મેં આપણે ચડી જાય એટલે થોડી એને વરાળ જાય પછી પત્રિકા વરાળે બાફી નાખવાના છે. આપી દેવું. હમ આપણે તો લાલ મરચું નથી નાખતું, લાલ મરચું, લીમડાનું પાન, હા હિંગ અને રાઈ બધાનો વઘાર દઈ દેવાનો. તો ચાલો સરસજી મૂકી દે ગેસ ઉપર. તો ચાલો એ બફાય પછી આપણે એમ જોને બતાવીએ. તો ચાલો અહીંયા અંજલિબેન અમારી દહીંવડાની ડીશ બનાવે છે. એને પાણીમાં આપણે પલાળી દઈને એને દઈને પાણીમાં પલાળી પછી આપણે નીચોવીને કાઢી દે એવી રીતે નથી ભાવતા. એને સીધા દહીંવડા તરીકે ભાવે. એમાં જો પ્રાચીબેન પણ જો બેસી ગઈ યાર ગૌરાવા કા જો દહીં નાખશે. ઉતાવળ છે ખાવાની. હા એની ખાવા છો દહીંવડા. તેથી ઉતાવળ કરી દીધી. આપણે પહેલા બનાવ્યા હતા ને જો 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 આની પહેલાના 6 બ્લોક પહેલા બનાવ્યા હતા. તો અંજલિ દહીં નાખે છે. અંજલિ કોઈ દી દહીં છાશ તો ખાતી નથી. એક દહીં વડા હોય ત્યારે દહીં ખાય, બાકી તો ઓછું ખાય છે. દહીં નાખી દીધું છે. આપણે થોડુંક એમાં મરચું નાખીએ અને થોડું ધાણા જીરું. હવે અહીંયા કોણ આવ્યું? એના મમ્મી પણ આવી ગયા. જો સરો હું સરો પ્રાચીને ખવડાવવા આવી એમને. થોડીક સેવ નાખ પ્રાચીને ભાભુ વિના ને એની મમ્મીને ભાભુ વિના હાલે નહીં કઈ. અને થોડીક જો આવી ગયા ને. નાખીએ. જરાક 2 દાણા મીઠું. અંજલિને મીઠું નાખવું ગમે થોડુંક તો મીઠું નાખીએ છીએ. તો આ મારી ડીશમાં અંજલિ આ દાયડમ લેવા જાવ તો પણ મહેમાન આવી ગયા હતા ને પછી દાયડમ લેવા કંઈ જવાનું નથી. એમાં સિંગદાણા તો કોઈને ભાવતા નથી તો પછી સિંગદાણા ને એવું તો કાંઈ નથી કંઈ નાખવામાં. તો આ ડીશ મસ્ત મજાની રેડી થઈ ગઈ છે. તો અંજલિબેનને બપોરની આ કંઈ ખાધું નથી આજ સ્કૂલેથી આવીને ત્યારનું. તો હવે ખાવા બેસશે. હવે તો ચાલો ખાવા બેસા તું ને હું બીજા બધું બનાવી નાખું. તો ચાલો અહીંયા બા મુઠિયા કર્યા છે એના બડકા કર્યા છે. કે બા દોરાથી કરો છો એમ ને? અમે પહેલેથી દોરાથી જ કરીએ. ઓલા ચાકેથી કરીએ ને હા તો ચીકણા ચીકણા હાથ થઈ જાય. હું દોરાથી કરું હો. ક્યારેક ચાકુ લો, બાકી કરીએ દોરાથી. આપણે તમે કરો ને દોરા આવે ને આપણા ગોદડાથી હા. એનાથી ફટાફટ આ જેવા દોરાથી ફટાફટ થાય ને. અમે તો પતર વેલી આમ જ કરીએ. હા પાતળા એટલે તમે પતંગી લે તો બા ચાકીથી કરી તો બટકા થઈ જાય હો. હા બટકાથી થાય. આ દોરાથી બટકા ન થાય ને અહીંયા આખું રહે. ડાળી થાય તમારે. થાય ને? હા સરસ થયા. જો તમે જોઈ શકો છો કે કેવા મસ્ત કર્યા છે ભાઈ. તમે પણ આવી રીતે કરજો. બા કરે છે ને એવી રીતે કા બા. તો ચાલો ભાઈ મુઠિયા અને બટાકા નાખ્યા છે. અહીંયા અમારા રસોડામાં તેલ પણ મૂકી દીધું છે. સરસ છે કા સરસ તેલ મૂકી દીધું છે. તો હવે તેલ પણ કરવાનું છે. તેલ પણ મૂકાઈ ગયું છે. આ લીમડો છે, મરચાં છે, લીંબુ રાઈ છે. જીરું, હા જીરું તો ન નાખો તો ચાલશે. પણ આપણે અમે બધા ગરમ ઓછું ખાઈ, બધાની એસિડિટી જેવા ગરમ કોઠાઈ રહ્યા તો પછી જીરું પણ નાખીએ છીએ. ને રાઈથી ને જ વઘાર તો રાઈનો સરસ લાગે. તો આપણે
તેલ આવી જાય એટલે એનો વઘાર કરી નાખીએ. હવે આપણે આ તો ચાલો આ તેલ આવી ગયું છે કાબા. હા તેલ આવી ગયું છે. આને તડકા પણ છે, આપણે વઘાર પણ કરી. લીમડાના પાન, લાલ બે કઢી મરચાં, પત્તા, સૂકા મરચાં, લીલા મરચા, એક કપ હિંગ નાખી, રાઈ નાખી અને આપણે જીરું નાખ્યું અને આ આપણે આ પાણી છે. ખાંડ પાણી કરી રાખ્યું છે કાબા. હા હવે આ તમે જોઈ શકો છો. તો આપણે આનો કલર લાવવો હોય ને, આપણે ઓછું તીખું ખાઈ છે. આ છે ચટણી, આ છે ચાસણી. આ નાખ્યું ચટણી નાખી તરત જ નાખી દેવાનું. એક હાથમાં ચટણી ને એક હાથમાં હાથમાં પાણી. નકર ચટણી બળી જાય. આ ચટણી નાખીને આ નાખ્યું પાણી. અને એ પાણી મીઠું હોય મસ્ત મજાનું, એનથી ને સ્વાદ આવે. તો હવે આપણે પાણી ઉકળવાનું દેવું બા. નાખી દે. ઉકાળ્યું તો પેલા ગરમ કરેલું હતું કાબા પાણી. આ ઘડિયા ચણાનો લોટ, રાગીનો લોટ, બાજરાનો લોટ, કરકરો ઘઉંનો લોટ, વિટામિન બી, વિટામિન સી ને આની અંદર કેલ્શિયમ ને બધું આવી. કેલ્શિયમ આવે ને, રાગીમાં કેલ્શિયમ. પાલકની ભાજીના પણ થાય. હવે જોજે આગળ પાણી ચૂસી જાય અને આ મુઠિયા બોખામાં ખાય દે અને એવા સરસ સ્વાદમાં થાય. દૂધી ટાઢી પાછી પાલકની ભાજી મુઠિયા એક દી બનાવવા છો. બનાવી આપણે પકડવેલી એની રેસીપી આપણી દર્શકોને બતાવશું. આમ જોજો આગળ ચૂસી જશે એટલે જોજો આનો સ્વાદ. મસ્ત થઈ ગયા છે આપણા મુઠિયા, બનીને રેડી થઈ ગયા છે કાબા. મસ્ત થઈ ગયા મુઠિયા. આ જ હોય આમ જો પલાળી દીધું થોડી એમ થઈ જશે. ચાલો રેડી થઈ ગયા છે આપણે. હા રેડી. વઘાર બધી રીતે હરખો દેવાનો અસર થઈ જાય તમારે. આ વરામાં પકડવેલિયા ન હોય ને એવા આપણા મુઠિયા હોય. આ તમે ઓલો પાવભાજી, પછી દહીં વડા, આ મુઠિયા. આજ તો બાર માટે ભાખરી કરજો. બધું ખાઈને મજા કરવાની છે. આજ તો ભાખરી ભાખરી કરવાની છે. બધાને એમ થાય કે 10-12 જણામાં પણ 10-12 વસ્તુ અલગ 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 વસ્તુ રોજે અલગ અલગ હોય. કંઈક ને કંઈક નોખું નોખું કરવાનું જોઈએ. હવે એ માધવ એ બા ભાખરી ખાવાનું કહે છે. માધવ માટે વધારે કરજો અરે ભાખરી. આ જિંદગી છે ને ઝાકળના જળ જેવી છે, પ્લાસ્ટિકના ટુકડા જેવી, કાચના ટુકડા જેવી. ખાઓ પીવો મોજ કરો, ન્યાય નીતિથી હાલો, આનંદ કરો. પરિવારને સુખી એનું નામ જ જિંદગી છે બા. હા સુખ ને શાંતિ ની આ જિંદગી. જિંદગી છે ને વેડફી ન થાય, અણમોલ ચીજ છે. ભગવાને આપી છે જિંદગી, એને સરખી રીતે જીવી લેવી જોઈએ ને બા. આ જીવતા જાણ્યું નહીં તો જિંદગી શું કામ. તમે જીવન જીવતા જાણ્યું નહીં તો જિંદગી શું કામની. મેળી, બંગલા, મોટર બધું પડ્યું રહેવાનું. કઈ આજે તો આવવાનું જ નથી બા કાંઈ. હવે આ રેડી થઈ ગયા. થઈ ગયા છે રેડી. હવે ગેસ બંધ કરી દઈએ આપણે. આપણે કરી દો શું મસ્ત થઈ ગયા છે, રેડી. સરસ થઈ ગયા છે. આ તમે એકવાર આ ઘાસો ચાખી લ્યો એટલે તમને બધું ભજીયા બટેટા વડા કરતા પણ વધારે સ્વાદિષ્ટ લાગશે. અમે અવારનવાર બનાવીએ. તો ચાલો આપણે મુઠિયા રેડી થઈ ગયા છે. રેડી. હા, અને ભાખરી બનાવવાની છે તે બનાવી બધું નાખી. અલગ અલગ જેને જે આઈટમ ખાવી હોય ખાય. ખાવ પીવાનું મોજ કરો. રૂપિયા વાળા ક્યાં રૂપિયા હારે લઈ જાઓ. હા, બસ. તો ચાલો આપણે ખાવા પીવાનું થોડું ઘણું બાકી છે તે બનાવી નાખીએ. તો ચાલો અહીંયા બા જમવા બેસી ગયા બા. હા બધું તૈયાર છે. મુઠિયા છે, ભાખરી, ખીચડી, ગરમા ગરમ ચા છે. હાલો મિત્રો રાતનું વાળું કરવા. એટલે રાતે વાળું કરે. તમે વાળું કરવા બેસી જાવ. ઓય અને કાનપુરમાં હડતાલ છે. હા કાનપુરમાં હડતાલ કે કાનમાં દાદા સાંભળતા નથી એટલે કાનપુરમાં હડતાલ લીધા બાકી કબા કાકને કે કાક સાંભળો કાકને કરે કાંઈ કેવું છે. આપણે કે ગામમાં તડકા ન જાવ તો કે હું લાવ્યો તો ખરો ઓલો મગાવ્યું તું પછી પાછા એમ કે મંગાવો મઠ ને લાવો કાંઈ મગાવી કાંઈક ને લાવે કાંઈક એવું માર્કેટમાં કે પલાળેલા મગ લઈ આવી તો ત્યાં જઈને કે મઠ મગાવ્યા છે કે મગ તો લાવે હું પાછા ત્યાં તો ફોન કરાવે ઓલા ભાઈ પાસે. હવે તું તમે તમારા મઠ મગાવ્યા હોય તો મઠ લઈને આવે અને મઠ મગાવ્યા હોય તો મઠ લઈને આવે હવે એવું છે. તમે વાત કરી લો ભાઈ જે જોતું હા. હોય. એમ કે તો ઓલા ચાલો. દુકાનવાળા હારે વાત કરાવે. હાલો દાદાને પણ પીરસી હતી ને બધા જમવા બેસી જાય. અડધા મોબાઈલ લઈને બેઠા છે, અડધા રમે છે ને એવું બધું કરે છે. તો ચાલો બધા મિત્રો જમવા. મિત્રો અત્યારે રાતનું બધું જમી કાઢી બધું કામકાજ કરીને ફ્રી થઈ ગયા છે. અને આપણે જે ઉષાબેન માટે પાણી કરવા માટે જે કેરી લેવા હતા ને તે કેરીનો સંભારો વઘારવો હતો. તો એ અત્યારે સંભારો વઘારું છું, કેમ કે કેરી સૂકવી દીધી છે તો કાલે પાછી ધોવાઈ જાય. તો અત્યારે સંભારો વઘાર નાખું તો સવાર થાય તે સંભારો ઠરી જાય. તો મેં આ સંભારો વઘારી નાખ્યો છે, જોઈ શકો છો. એને હલાવવાનું છે તો એને હલાવી નાખીએ આપણે. મસ્ત મજાનું હલાવી નાખીએ. બધું રેડી કરી વઘાર નાખ્યું છે.
તો એને આપણે સરસ રીતે હલાવી નાખીએ. તો ચાલો મિત્રો, આપણું અથાણું મિક્સ થઈ ગયું છે, હલાવીને મિક્સ કરી નાખ્યું છે બધું. હવે એને આપણે કાલે સવારમાં કેરિયામાં નાખીને મિક્સ કરી નાખવાનું છે, એટલે આપણું અથાણું બનીને રેડી થઈ જાય. તો આમાં ગરમી બહુ પડે છે, તડકા એટલા પડે છે, ગરમી બહુ થાય છે. અત્યારે લગભગ આગળ જેવું થયું છે, બધું કામકાજ કરીને ફ્રી થઈ ગયા હતા. તો મેં કીધું લાઈને સંભાળ વઘારને કીધું સવારમાં વઘાર બની સવાર થાય ત્યાં થઈ જાય, પછી સવારમાં ખાલી કેરી જ નાખવાની રહી. તો હવે સાંજ પડી ગઈ છે. તો બધા મિત્રોને ગુડ નાઇટ, ને કાલ ફરીથી નવા બ્લોગ સાથે તમને મળીશું, નવી વાતોચીતો સાથે. તો અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા